બોલે મળીને મનોરંજન. શ્રુતવાનમાં સૌથી સરેશ એવા સંતને નામું શીશ. શ્રુતવાનમાં સૌથી સરેશ એવા સંતને નામું શીશ. આનંદિત આત્મા છે આપ, નિર્લેપ નિર્દોષ નિષ્પાપ. અસઠ અસંગી ક્ષમાધીશ એવા સંતને નામું શીશ. સંશય હરતા ને કલ્યાણ કરતા, વળી વેદ પુરાણ ના વેતા. કોમલ વાણી વાચાલ વિશેષ એવા સંતને નામું શીશ. એવા સંતને નામું શીશ. શમદમ સાધને સંપન્ન છે સાધુ. શમ એટલે ઇન્દ્રિય અંતકરણનું નિયમન, દમ એટલે ઇન્દ્રિયોનું નિયમન, વગેરે વગેરે જે સાધનો છે એનાથી સાધુ યુક્ત છે. બોલે મળીને મનોરંજન. સાધુ એટલું બધું આનંદદાયક બોલે છે, હસતા રહે છે, બીજાને હસાવે છે. એની વાણીમાં સહજ સ્વભાવે મનોરંજન સમાયેલું છે. શ્રુતવાનમાં સૌથી શ્રેષ્ઠ કહેતા, શાસ્ત્ર અધ્યયનમાં સૌથી શ્રેષ્ઠ એવા જ્ઞાની, વેદ વેદાંતના રહસ્યને જાણનારા સંતને હું નમસ્કાર કરું છું. આનંદિત આત્મા છે, નિર્લેપ નિર્દોષ નિષ્પાપ છે. એનો આત્મા સદાય આનંદમાં રહે છે, ભગવાન સાથે મળ્યો હળ્યો હોવાથી આનંદિત આત્મા છે. વળી નિર્લેપ છે, એને જગતની કોઈ લેપ, માયાનો લેપ નથી. નિર્દોષ છે, એનામાં દોષો નથી. નિષ્પાપ છે, એનામાં કોઈ પાપ નથી. અસઠ છે, શઠપણું નથી. અસંગી છે, ઇન્દ્રિયો અંતકરણ ત્રણ દેહ વગેરેનો સંગ નથી. એને ભગવાનનો સંગ છે. વળી આ જગતમાં કોઈ જગ્યાએ એને આસક્તિ નથી. એમ પણ સંત અસંગી છે, ક્ષમાધીશ છે, ક્ષમાના તો સ્વામી છે. ક્ષમા દઈ દેવી એમાં તો એને કાંઈ વાર નથી. સંશય હરતા, સંશયને હરનારા છે. એની વાતમાં સહજ સ્વભાવે હવના સંશયનું અપહરણ થઈ જાય છે. કલ્યાણ કરતા છે, જીવાત્માઓના કલ્યાણ કરનારાઓ છે સાધુઓ. વળી વેદ પુરાણને બરાબર જાણનારા છે. કોમળ વાણી વાચાલ વિશેષ, એની વાણી કોમળ છે, મધુરી મીઠી વાણીએ બોલે છે અને વાચાલ વિશેષ છે. સાધુનો આ ગુણ છે, બોલકા બહુ હોય. વાચાલ વિશેષ એવા સંતને નામું હું શીશ. એનું કારણ એ છે, વાચાળ વિશેષ વાચાળ એટલા માટે કહ્યા કે જો સાધુ વિશેષ વાચાળ ન રહે તો જીવાત્માના સંશય કેવી રીતે હરાય, જીવાત્માના કલ્યાણ કેવી રીતે થાય. એટલા માટે કથા વાર્તાને વાણી સાધુએ તો હંમેશા વાપરવી જરૂરી છે. સાધુએ મૌન બહુ રાખવું સારું નહીં. કેમ? મેં મૌન લીધું તો, પણ મને ભુજના પુરાણી સ્વામી ઘનશ્યામ જીવનદાસજીએ છોડાવી દીધો. મને કે બોલ બોલ કરો. સ્વામીને મેં કહ્યું, સ્વામી બોલ બોલ કરવામાં તો બધી બહુ ઉપાધિ. મેં કીધું. પછી સ્વામી રાજી થયા, રૂડા આશીર્વાદ દીધા. વાચાળ વિશેષ, સંતોએ વિશેષ વાચાળ રહેવું જોઈએ. હા, અમારે અમુક મહાત્મા ઓછું બોલે છે, એને આ હું ટકોર કરું છું. હા, અમારે એક બે મહાત્મા છે ને આમ બહુ ઓછું બોલે છે. હું એમ કહું કંઈક બોલો બોલો, નહીતર ફૂગઈ વળી વળીને દાંતમાં હળો થાય. બોલો તો દાંત હારા રે. રાતે મોઢું હાવ બંધ રહેશે એટલે નથી સવારે બટાઈ જતું. રાતે બંધ રહે ને એમ આખો દી બંધ રહે. પછી એને તો સવારે ને સાંજે 2 વાર દાંતણ કરવું પડે. બોલ બોલ કરાતા હવા બદલી જાય ને એટલે દાંતે ચોખ્ખા રહે. ઓલું બંધ ને બંધ બધું બટાઈ જાય અંદર. બોલવું, સાધુએ બોલવું, ભગવાનના ગુણ ગાવા કેવા સાંભળવા. બસ વાચાળ વિશેષ એવા સંતને ના. ગુણાતીતાનંદ સ્વામી બહુ બોલકા હતા. ગોપાલ સ્વામી બહુ વાતો કરતા, ઠાકતા જ નહીં. એટલા માટે સંતોએ તો હંમેશા
ભગવાનની કથા વાર્તા કરવી જોઈએ. એમાં હજારોના સંશય હરાય અને કરોડોના કલ્યાણ થાય. સારી સુંદર કથા કહે છે, અલુબ્ધાદી આત્મા રહે છે, વળી પર દુઃખ હરે હંમેશ, એવા સંતને નામ હું શિષ્ય. સારી સુંદર કથા કહે છે, અમૃત पे अति मीठा मुख से हरिना चरित्र सुनावे, भव ब्रह्मादिक जेवा एना दर्शन करवाने आवे. ભગવાનના સાધુએ તો હંમેશા ભગવાનના ગુણગાન ગાયા જ કરવા જોઈએ. ભગવાનના ગુણ ગાવાના ભાગ્યમાં ક્યાંથી? હરિગુણ ગાવા હરીખું છે હૈયું, કયા વિના જાતું નથી રહ્યું. આપણે આમાં સાંભળ્યું, નિષ્કળાનંદ સ્વામી કહે છે. સારી સુંદર કથા કહે છે, અલુબ્ધાદી આત્મા રહે છે. એનો આત્મા અલુબ્ધ રહે છે, યાને કે ક્યાંય લુબ્ધ થતો નથી, લોભાતો નથી, બંધાતો નથી. ભગવાનના ગુણગાન ગાયા કરે ને એટલે સહજતયા ભગવાનમાં વૃત્તિ રહ્યા કરે, એટલે ભગવાનમાં જ જીવ લુબ્ધ થયા કરે, બીજે બધી અલુબ્ધ રહે. જો ભગવાનમાં લોભાયેલા ન રહે તો બીજે ક્યાંક લોભાઈ જવાય. માટે ભગવાનમાં લોભાયેલા રહેવામાં જ મજા છે. ભગવાન તરફ બધી વૃત્તિઓ રહ્યા કરે ને એમાં ચિત્ત તણાયા કરે ને એમાં હેત થયા કરે ને એના વિચારો આવ્યા કરે ને એનું મનન થયા કરે ને એ જ બધું મજા મજા ને મજા. એટલા માટે સંતના આવા સુંદર ગુણો છે કે સારી સુંદર કથા કહે, ક્યાંય બીજે લોભાય નહીં. વળી પરદુઃખ હરે હંમેશ, બીજાના દુઃખ હરે છે. કોઈને કાંઈ મુશ્કેલી હોય, દુઃખ હોય, બચારો કોઈ રડી પડે, કાંઈ સંશય હોય, તકલીફ હોય તો સંત આશ્વાસન આપે, ભગવાન સારું કરશે, આનંદ માર્યો. માંદા હોય તો કંઈક પ્રસાદ પાણી આપે, આ પીજો, અભિષેકનું જળ, ભગવાન સારું કરે. અને ભગવાનમાં શ્રદ્ધાવાળા, સંતના વચનમાં વિશ્વાસવાળાને ચોક્કસ સારું થઈ જાય, હો, ચોક્કસ થઈ જાય. એટલા માટે સંતો હંમેશા બીજાના દુઃખ હરે છે. કામ દ્રવ્યને માન છે જેહ, કામ દ્રવ્યને માન છે જેહ, તેહ સારું નથી ધાર્યો દેહ. કામ દ્રવ્યને માન છે જેહ, તેહ સારું નથી ધાર્યો દેહ. ગજબનું લખ્યું. કામ દ્રવ્ય ને માન એના માટે દેહ નથી ધાર્યો. આ શરીર એના હારું નથી બગાડવાનું, તો આ દેહ તો પુરુષોત્તમને પામમાં હારું ધાર્યો છે. દેહમ પાત્યામી વા અર્થમ સાધ્યામી, ભગવાનને મળવા માટે જન્મા હોય એવા સંત ક્યાંથી મળે? જેનું રાત્રિ દિવસ એક તાન હોય, કોઈ પણ પરિસ્થિતિમાં જે ભગવાનને પામવાનું, ભગવાન તરફ જવાની વાતને ભૂલતા ન હોય. આના દિલમાં દ્રઢ ઠરાવ છે કે ભગવાનના સ્વરૂપમાં લાગ્યા રહેવું, ત્યાં વિરામ પામવું, એ આનંદમાં જ રહેવું. બીજું બધું નકામું છે. આવું જેને સમજાઈ ગયું હોય એવા સંતને નક્કી હોય છે કે કામ દ્રવ્યને માન માટે આ શરીર નથી. જ્ઞાન વૈરાગ્ય ઉરે અશેષ, એવા સંતને નામો હું શીશ. જેના ઉરમાં જ્ઞાન પૂરેપૂરું છે, અશેષ એટલે પૂરેપૂરું. વળી વૈરાગ્ય જેના હૃદયમાં પૂરેપૂરો છે. 4 પ્રકારના પ્રલયને વ્યવસ્થિત સમજીને એક ભગવાનનો દિવ્ય આકાર ને બીજા ભગવાનના મુક્તનો દિવ્ય આકાર, આ 2 આકાર સિવાય કોઈ આકાર રહેવાના નથી. આ હકીકતને જેણે પચાવી હોય અને પછી જે આકારો હતા નહીં ને રહેશે નહીં એવા તમામ આકારમાંથી પોતાનો આત્મા ખેંચી લઈ અને ભગવાનના દિવ્ય ભક્તો અને ભગવાનમાં લાગી ગયા હોય, એને માટે જીવતા હોય એવા સંતને નમસ્કાર છે. જબરી વાતો લખે છે ને. નિષ્કુળાનંદજી નો હોત તો આ બધો સ્વાદ મળત નહીં હો.
માટે હવ પેલા નિષ્કુળાનંદજીને નામું હું શીશ, એને વંદન કરો. બહુ મોટા સાધુ. હવે પછીનું જોવો. સદા સ્મરણ ભજન કરે, વળી ધ્યાન મહારાજનું ધરે. સ્મરણ ભજન કરે, વળી ધ્યાન મહારાજનું ધરે. એવે ગુણે મોટા જે મુનીશ, એવા સંતને નામું શીશ. એવા ગુણે મોટા જે મુનીશ, એવા સંતને નામું શીશ. સાવધાન લજ્જાવાન ખરા, લોક આચરણ ન જુએ જરા. સાવધાન લજાવાન ખરા, લોક આચરણ ન જુએ જરા. મોટી બુદ્ધિ શુદ્ધિ છે વિશેષ, એવા સંતને નામું શીશ. મોટી બુદ્ધિ શુદ્ધિ છે વિશેષ, એવા સંતને નામું શીશ. એવા સંતને નામું શીશ. એવા સંતને નામું શીશ. સદા સ્મરણ ભજન કરે. ભગવાનની ભક્તિ વિના વ્યર્થ કાળ જેવો નિર્ગમતા નથી. વળી મહારાજનું ધ્યાન ધરે છે, ધ્યાનમાંથી ઠાકતા નથી. એવે ગુણે મોટા જે મનુષ્ય, એવા સંતને હું નમસ્કાર કરું છું. સાવધાન છે, જાગતા છે, જાગતા. સંત હંમેશા જાગતો હોય, નહીતર માયા તો છે ને ઊંઘાડી દેવા હારું જ બેઠીશ. હો, એને વિધ હવા નાખીને હુવાડી દીધા હારા હારાને. સાવધાન, જાગતા રહ્યો અંદરથી. અંદરની ચેતના ભગવાનની સાથે ઓતપ્રોત હોય. પરમાત્મા એ સંતને સદા જાગતા રાખે છે, એટલે કે મૂર્તિમાં લાગતા રાખે છે, જોડતા રાખે છે. ભગવાન જ અંતરમાંથી એવા સંતને સદાય સમજાવવાનું સમજાવતા રહે છે, બતાવવાનું બતાવતા રહે છે, કહેવાનું કહેતા રહે છે, કરવાનું પણ કહેતા રહે છે. એને ને ભગવાનને છે ને બહુ નજીકતા હોવાથી ભગવાનના જે જે વિચારો હોય ને એ તરત સંતને પકડાય છે. એટલે જ સંત સાવધાન રહી શકે છે. અને ભગવાન જો ન બચાવે ને તો કોઈના બાપની તાકાત નથી માયાથી બચાય. એટલે ભગવાનનો જે મોટો અનુગ્રહ સંત ઉપર છે એનાથી એની સાવધાનતા શોભે છે. નહીતર આ માયામાં તો હારા હારા સાવધાની હોઈ ગયા. ભગવાનના સાધુ ભગવાનને પ્રતાપે સાવધાન છે. લજ્જાવાન ખરાબ, એને લજ્જા છે, એને લાજ આવે, વિચાર આવે. હો, નાકકાન વિનાના ન હોય સાધુ, લાજવાળા હોય. એને મનમાં એમ થાય કે હાલો હરિભગતનો જવાબ હું દેશું, મોઢું હું બતાવીશું. આપણે બોલીને ફરી જાય કે આમ કરીને આમ કરીએ કે આવું ખોટું કરીએ તો કોક કહેશે આપણને, કોક કહેશે તો શું કરવું. એટલે લજાવાળા હોય. બોલો. અને લાજ વગેરે ના હોય એને તો એક દોહામાં ઉપમા આપી છે, તમને વાંધો ન હોય તો ગાઈ નાખું. હજી લાજે લુગડા પહેરીએ અને લાજે દીજે દાન. હજી લાજે લુગડા જો ને પહેરીએ ને લાજે દીજીએ દાન. અને લાજ વિનાના જે માનવી એના લાંબા લાંબા કાન, એના લાંબા લાંબા. વડોદરામાં બહુ ગધેડા છો એટલે 4 પગાળા. હું કઈ 2 પગાળાની વાત નથી કરતો, કદાચ હશે, પણ વડોદરામાં ગધેડા બહુ છે. એના લાંબા લાંબા કાન. જેને લાજ નહીં એને તો આ દોહામાં ગધેડા કીધા. બોલો લ્યો, સંત લાજવાળા છે.
લાજવાન ખરા. લોક આચરણ ન જુએ જરા. લોકોના આચરણ સંતો જોતા નથી હો, એને જોવાય જ નહીં, એમાં માથું નખાય જ નહીં. કાંઈનું કાંઈ હવના ઘરમાં મકાનમાં બજારમાં હાલતું હોય, શું એને જોઈને કરવાનું? માણસ તો બિચારા અજ્ઞાની હોય, એની રીતે જીવતા હોય. હવે એનું જોઈને આપણી વૃત્તિઓ મલિન કરવી ને. લોકના આચરણ જોતા નથી. કેમ છે? એ તો એવા જ હોય, એનું જોવાય નહીં. મોટી બુદ્ધિ શુદ્ધિ છે વિશેષ, એવા સંતને નામું હું શીશ. સંત બહુ બુદ્ધિશાળી છે, બહુ બુદ્ધિશાળી છે. બુદ્ધિશાળી એટલા માટે છે કે એણે છે ને યુગોના યુગ કાળ સુધી દ્રષ્ટિ પહોંચાડી. યુગોના યુગ કાળ સુધી સંતે એવો વિચાર કર્યો કે આ સંસારના અલ્પ સુખ ભોગવવા એના કરતા ભગવાનનું મહાસુખ ભોગવવું શું ખોટું? આ દુનિયામાં મળે તો બધુંય, રૂપિયા મળે, બંગલા મળે, સ્ત્રી મળે, સન્માન મળે, ભોગ મળે, બધુંય મળે. મહેનત કરતા હું ન મળે, પણ આ બધું મળે ને છેવટે ટળે. અને વળી કે છે યજ્ઞ કરીએ, દાન કરીએ, પુણ્ય કરીએ, તળાવ બંધાવીએ, સમાજની સેવા કરીએ, સ્કૂલો કરીએ, નિહાળો કરીએ, આ તેન ગરીબને બીજું ચીજું પુણ્ય મળે, સ્વર્ગ મળે, ઇન્દ્ર પદવી મળે, તોય હાળી એક દી ટળે, પાછી રે નહીં. આગળ જાઓ તો બ્રહ્માની પદવી મળે, તેય પાછી તો ટળે તો ખરી દ્વિપરાર્ધ કાળે. એટલે આ બધું ટળી જાય છે ને એ માયલું તો જોતું નથી. ભરે અબજો કાળ પછી ટળે, કરોડો અબજો યુગો પછી ટળે, પણ ટળે જ ખરું કે નહીં? તો ટળે ખરું. તાકે ઈ ન જોઈ તો કેવું જોઈ? કોઈ દી નાશ ન પામે એવું જોઈ. તો કે એવું તો ભગવાનનું સ્વરૂપ છે, તો કે એને પકડશું. કેટલા બુદ્ધિશાળી સાધુ બોલો, વિચાર કરો. એટલે બુદ્ધિશાળી કયા? આને કુશાગ્ર બુદ્ધિ વાળા કહેવાય, જે પોતાના કલ્યાણ માટે મથતા હોય. બાકી શાસ્ત્ર બધા મોઢે કર્યા હોય ને વ્યવહારમાં તો ડાયા હોય કે ન પૂછો વાત, સમજાણું? પણ કલ્યાણમાં કાંઈ ન સમજતા હોય તો એ સર્વે મૂર્ખ્યા છે, એમ વચનામૃત કહે છે. એને મોટી બુદ્ધિ વાળા ન કહેવાય. બિરબલ જેવી ઝીણી બુદ્ધિ હોય પણ મોક્ષમાં ન સમજતો હોય તો ભગવાન એને હાંબેલાની ધાર જેવી જાડી બુદ્ધિ વાળો કેસ વચનામૃતમાં. સંતને છે ને ભગવાનની વાત સમજાણી છે. સંત બહુ બુદ્ધિશાળી એટલા માટે છે કે કોઈ કાળે નાશ ન થાય એવા મહા આનંદ, જે સહજાનંદ, એની પાછળ પીડ્યા. બીજા બધા તો છે ને આમ બીજાની વાહે પીડ્યા છે. અને કે કહો કે આ પણ આટલા વર્ષે નાશ થઈ જાય, તો કે એટલા વર્ષ એમ કરીને એમને દોડ્યા જ જાય છે. ન માને આપણે ઇન્દ્રને કીધું હોય ને કે અહીં બેઠો બેઠો અપ્સરાઓના નાચ કરાવે છે ને મૂર્ખના સરદાર ભગવાનના ધામ ભેળો થા ને, ઇન્દ્ર માને નહીં હો કે આ નાચગાન જોવા દો ને, તમને હું વાંધો છે પાછા. પણ તારો બાપ આ સ્વર્ગ નાશ થઈ જાય ને આ નાચગાન બધું બંધ થઈ જાય, એક દી તું મરી જાય તો જીવું ત્યાં સુધી ઈર્ષ્યા હું કામ કરો મારી છે, ત્યાં સુધી તો લહેર કરવા દો. ન જાય ભગવાનના ધામમાં. સંતે તો દ્રષ્ટિ પોગાડી દીધી ઠેઠ ભગવાન સુધી, માટે મોટી બુદ્ધિ વાળા કીધા. બોલો, મોટી બુદ્ધિ શુદ્ધિ છે વિશેષ, વિશેષ શુદ્ધિ વાળા છે. વળી કરે કારજ કલી મળ ધોઈ, લાભ અલાભ સ્થિર મતિ હોય. ડાયા જાણે કાળ વળી દેશ, એવા સંતને નામું શીશ. ડાયા જાણે કાળ વળી દેશ, એવા સંતને નામું શીશ. સુણી પાર કા દોષને દાટે, તે જીવના રૂડા થવા માટે. સુણી પાર કા દોષને દાટે, તે જીવના રૂડા થવા માટે. પૂરે અધર્મનો નહીં પ્રવેશ, એવા સંતને નામું શીશ. પૂરે અધર્મનો નહીં પ્રવેશ, એવા સંતને નામું શીશ.
અચપળતા અચિર કાળી, ધ્યાય નહીં ધ્યાને મૂર્તિ ભાળી. અચપળતા અચિરતાળી, ધ્યાને ધ્યાને મૂર્તિ ભાળી. સદા ગ્રહમાં રહે અહોનિશા, એવા સંતને નામું શીશ. સદા ગ્રહમાં રહે અહોનિશ, એવા સંતને નામું શીશ. એવા સંતને નામું શીશ. એવા સંતને નામું શીશ. કેટલા મીઠા શબ્દો છે, કેટલી અદ્ભુત પંક્તિઓ છે. કરે કારજ કળીમળ ધોઈ, કારજ કરે છે કળીમળ ધોઈ, કલિયુગના મળને ધોઈ. સંતો સતયુગ પ્રવર્તાવે છે, એવી ક્રિયાઓ કરે છે કે જે ક્રિયાઓથી જગતમાં સતયુગ ફેલાય. સંતો જો ન હોય તો કળિયુગ બધાને કચડી નાખ્યો. ક્યાંક ક્યાંક સાત્વિકી ક્રિયાઓ દેખાય છે, એ તો સંતોના પ્રતાપે છે. જ્યાં જ્યાં શુદ્ધિ ને સાત્વિકતા, ધર્મ ને નિયમ, સદાચાર, નીતિ, આ બધુંય સંતોને હોતા છે. એટલે કે છે કળિયુગના મળને ધોનારા તો સાધુઓ છે. વળી લાભ અલાભ એ સ્થિરમતી હોય. લાભ થાય અલાભ થાય એમાં હર્ષ શોકને ન પામે તો સ્થિરમતી રહે. હર્ષ થાય તો એ કાંટો આમ જાય, શોક થાય તો કાંટો આમ જાય. સ્થિરમતી વચ્ચે રે કાંટો. હર્ષ પણ માણસને એટક લાવે, શોક પણ માનવીને એટેક લાવે. બેય મારે એવા છે. ભગવાનનો આનંદ સ્થિર છે, એ ભૌતિક હર્ષ જેવો નથી કે ભૌતિક શોક જેવો નથી, એ પર છે. સંત એ આનંદમાં બેઠેલા હોવાથી સ્થિરમતી છે. જગતનો લાભ થાય અથવા તો જગતનો કાંઈક ગેરલાભ થાય. ભગવાને વચનાવતમાં કહ્યું ને કે જે ભગવાનના સંત છે એને આ લોકની કંઈક હાનિ વૃદ્ધિ થાય તેને કરીને હર્ષ શોક થતો નથી. પણ કોઈનો ભગવાનમાંથી જ્યારે ભાવ ઓછો થાય, સત્સંગમાંથી પગ પાછો પડે, ત્યારે સંતને જરૂર શોક થાય છે કે થોડા કાળ જીવવું અને આનો પરલોક બગડશે. બોલો, કોઈકની આ લોકની સંપત્તિ જતી રહે કે કંઈક બીજું ત્રીજું થાય તો સંતને એમાં શોક ન થાય. ઠીક છે, આપણી હારે હારે શોક દેખાડે કે ભારે કરી તમારે મોટી નુકસાની ગઈ, ભગવાન સારું કરશે. પણ સંતને તો શું હોય એમાં સંપત્તિમાં મોહ. ખ્યાલ આવે છે? લાભ અલાભે સ્થિરમતી હોય. એ આત્મા પરમાત્મામાં નિષ્ઠાવાળા છે, એટલે એને આ લોક સંબંધી કોઈ સફળતા હર્ષ કરી શકતી નથી, અને આ લોક સંબંધી પિંડ બ્રહ્માંડ સંબંધી કોઈ નિષ્ફળતા એને શોક ઉદ્ભવી શકતી નથી. માટે સ્થિરમતી છે સાધુ. ભગવાન રામે ધનુષભંગ કર્યો. હજારો રાજા મહારાજાઓથી જે ધનુષ ઊંચું ન થયું, એ ધનુષને રામે સહજતામાં ઊંચકી અને આમ વીજળીના ઝબકારામાં જેમ આમ ખબર ન રહે એમ ભાંગી નાખ્યું, ખબર ન રહે. પણ રામને સહેજે હર્ષ શોક નહીં. ધનુષ ભંગ કર્યો એ પરાક્રમનો વિમાન નથી, સીતા પ્રાપ્ત થઈ એનો કોઈ આનંદ નથી. એ તો હર્ષ શોક વિનાના જેમના છે એમના ઊભા. અને બાકીના બધા જયારે ધનુષ ઉપાડવા જાય ત્યારે હરખ ઘેલા થાય અને ઉપડે નહીં, પછી શોકમાં મૂંઝાઈને પાછા બેહે. હર્ષ અને શોકની નદીમાં જીવ માત્ર તણાતા જાય. ઘડીક હસે ને ઘડીક રોવે, ઘડીક રાજી ને ઘડીક ઉપાધિ. દુનિયા બધી આમ જ જીવે છે. જ્યારે સંત છે એ હર્ષમાં ઘેલાઈ થતા નથી અને શોકમાં મૂંઝાતાય નથી. બસ લાભ અલાભ સ્થિરમતી હોય, સ્થિત પ્રજ્ઞ છે, ગીતામાં લખ્યા એવા. વળી કહે છે ડાયા જાણે કાળવળી દેશ. કેવા ડાયા? સંત ડાયા હોય છે. કાળને દેશ જાણે. આ કાળે આમ કરાય, આ દેશમાં આમ રહેવાય, અહીંયા આમ બોલાય, અહીંયા આમ જીવાય, આ વ્યક્તિને આટલું કહેવાય, આને ન કહેવાય, આને વઢાય, આને ન વઢાય, આને બોલાવાય, આને ન બોલાવાય.
આને આટલું માન દેવાય, આને આટલું દેવાય, આને આમ બેહારાય, આને આમ કરાય, બધી ખબર પડે. ડાયા જાણે વળી કાળ ને દેશ. અને જો આવું ન જાણે ને તો એના છેકી સમાસ ન થાય. બીજા માણસોના મન પરિવર્તન કરવા, જીવન બદલવા, એમાં તો ઘણી બધી વસ્તુ જોઈએ, ત્યારે થાય. સંતોએ દેશકાળ જાણવા જરૂરી છે. વળી સુણી પારિકા દોષને દાટે તે જીવના રૂડા થવા માટે. જો સંતની આગળ આવીને બધાય નિષ્કપટ થાય. મા બાપને ન કહ્યું હોય, પોતાના મિત્રને ન કહ્યું હોય, પોતાની પત્ની વાત ન જાણતી હોય, એવી એવી વાતો સંતને કે મારે આવા આવા પાપ થઈ ગયા ને આવી આવી મેં ભૂલો કરેલી છે, મારી ઉપર દયા કરો, મને કંઈક પ્રાયચિત આપો ને આ ગુનામાંથી પાપમાંથી છોડાવો. સંત દરિયા જેવા, હજારો નદીઓ હમાઈ જાય એમ બધાની વાતું એમાં હમાઈ જાય, બધાની વાતને દાટે. દેશ કાળે કરીને તે સંતની સાથે તમારે ન બને તોય તમારી વાત મરતા સુધી કોઈ ન કહે. આજ તમે તમારી ખાનગી વાત સાધુને કહી દીધી અને કાલ તમારે સાધુ ન ફાવ્યું, તોય જો એ સાચો સંત હોય તો મરી જાય ત્યાં સુધી તમારું કોઈ દી બોલે નહીં કાંઈ. આને પારિકા દોષને દાટ્યા કહેવાય. અને દાટે સમર્થ છે એની વાતની કાંઈ નવાઈ ન હોય. સાધુની મોટાઈને તો ભાઈ 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 શું વખાણીએ. એ તો જેને એવા મોટા સંત મળ્યા હોય એને જ આ વાત સમજાય, બધાનું કામ નથી. કારણ કે ભાઈ જેને કોઈ દી સાલમ પાક ન ખાધો હોય એની આગળ આપણે સાલમ પાકના હવારથી હાંજ સુધી ગુણ ગાઈએ, પણ એમાં એને એમ થાય કે એવું હશે હશે આ બધા કહે છે, પણ આમ હૈયામાં હા ન પડે શેરડાની જેમ. અને જે વાત આપણી અનુભવેલી હોય અને એ વાત જ્યાં આવે ત્યાં તો અંદરથી હૈયું માંડે હાપડવા હોય એમ જ છે. એ બોલો છો એમ જ છે, બાકી પાકું. એમ જેને સંતોની સેવા હોય, જેને મોટા મળ્યા હોય એને આ વાત છે ને શેરડા બંધ જાય કે વાત એમ જ છે. સુણી પારિકા દોષને દાટે તે જીવના રૂડા થવા માટે, જીવનું ભલું થાય એને માટે, જીવને શુદ્ધ કરે છે. અને જોજો આ દુનિયામાં હવને હૈયું ખાલી કરવાની ઈચ્છા હોય છો, કારણ કે હવને હવના પાપ નો હૈયામાં બોજ લાગે છે, ભાલ લાગે છે. ક્યાંક હૈયું ઠલવું એમ 7 વાર વિચાર આવે છે, પણ હૈયું ક્યાં ઠલવવું? કોણ મારા આ કાદવને ઝીલશે? કોણ આ કચડો મારો આ કીચડ કોણ ખોબામાં લેહે? માણા 1,00,000 વાર વિચાર કરે છે, બહુ મૂંઝાઈશ. મને છેવટે એને ક્યાંક પ્રતીતિ આવે છે કે આ સત્પુરુષ પાસે હું મારી રજે રજની વાત કહી શકીશ, મને ક્યારેય મુશ્કેલી નહીં થાય. અને પછી એ હૈયું ઠાલવે છે. નાની મોટી બચપણની વાતું બધી એને કહી દેશે અને હળવો ફૂલ જેવો થાય છે. અને નિષ્કપટ થયાનો એના દિલમાં એક અનેરો આનંદ ઉદ્ભવે છે. અને એ આનંદમાં ભગવાન સાથે એ નિમગ્ન થાય છે, સુખીઓ થઈ જાય છે. પણ આ બધો કીચડ એ તો મોટા સંત જ દાટે હો. એ જો નબળાને કહેવાય ગયું તો ભવાડો થાય. સુણી પારિકા દોષને દાટે એવા બધા ન હોય. દાટવાને બદલે ઉખાડે તો ઉપાધિ કરી નાખે. સુણી પારિકા દોષને દાટવા એ સાધુનું લક્ષણ છે, કહેવાય નહીં કોઈ દી. અદભુત વાતો કરે છે ને નિષ્કળાનંદ સ્વામી. જીવનું રૂડું તો થાય ભાઈ. અરે જોવો ને શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે હવને એક આદેશ કર્યો. ભગવાન કહે છે કે કોઈનું કાંઈ નબળું દેખાઈ જાય તો એ વાતને તમારે પ્રકાશિત ન કરવી. ઘણા માણસોને એમ થાય છે મનમાં કે તો કહી જ દેવું પડે, એટલે બાપા એમાં કોકના મૃત્યુ થઈ જાય. જાડે બાજુ કોઈ માણસ સારો ને મહાન હોય નહીં, દેશકાળે એને કંઈક ભૂલ થઈ ગઈ અને તમે જગતમાં એનો ભવાડો કરો તો આપઘાત કરી લે. અને એનાથી અનેકનું ભલું હોય એટલે ભગવાને ના પાડી. ગુહ્ય વાર્તા તું કશ્યાપી
પ્રકાશ્યા નૈવ કુત્રચિત લે ગુહ્ય વાર્તા કોઈની કાંઈ પ્રકાશ્યો નહીં. ભગવાનને ન ખબર પડતી હોય કે કેમ સમાજનું ભલું થાય? બોલો, ભગવાને તો ત્યાં સુધી કહ્યું, ગોપાલ સ્વામી એક વાક્ય કહ્યું કે કોઈ માણસ સમાજમાં મોટો હોય અને કદી એનામાં કાંઈક દૂષણ હોય તો એને એ દૂષણ પોતા પૂરતું રાખવું, એમાં એનું બહુ બગડે નહીં. તમે ઘરમાં વડીલો, કુટુંબમાં વડીલો હો, કાંઈક તમારી અંગત નબળાઈ હોય તો એ તમારે દાબીને રાખવી, કોકને દેખાડવી નહીં. બીડી પીવી નબળાઈ છે, હવની વૈશમાં પેન પીવો તે બધો તમારો પરિવાર નહીં શીખે? બોલો, તમાકુ ખાઓ, કિમામ ખાઓ, કાંઈક તમારા વ્યસન હોય, કુટેવ હોય. આ તો કેવા દોઢ ડાયા, કુટેવોને પણ ગૌરવ સાથે પ્રદર્શન કરે. હા, બીડી તો સ્વર્ગની સીડી, પાન ખાતે તો પટલાઈ વધે, ચા પીજે ચતુરાઈ આવે, એમ ડંફાશ માર્યા કરે અને આખા ઘરને રવેડે ચડાવે. પારિકા દોષને દાટવાની વાત કરી એમ મેં પોતાના દોષને પણ દાટવાની વાત કરી. આ કે દાટીજો, ગંદવાડ ખુલ્લો મૂકવા મજા નહીં. એટલા માટે તો આપણે સંડાસમાં ઓલો કુકડો ગોઠવી છે, એમાં પાણી વચ્ચે ભરેલું એટલે ગંધ અંદરની બાય ન આવે. નહીં તો હવે જાણે છે જે છે એ ખુલ્લા બધા જાતા હોય, શું વાંધો છે? એમાં સમાજનું હિત? ગંદવાડ ઢાંક્યામાં હારો, પોતાનો હોય કે બીજાનો હોય. એક તો ગંદવાડ પોતાનો પોતે ઘણી વખતે ગેરસમજણમાં ડાપણમાં પ્રદર્શિત કરે ને એમાં ગૌરવ સમજે, અને ક્યારેક કોકનું કાંઈક બિચારાનું હોય એ અમથું ચગાવીને જગતમાં ઊભું કરીને ગંદવાડો પેદા કરે અને મનમાં એમ પાછો